નડિયાદ સરદાર પટેલ ભવનમાં લાખોનો ખર્ચો પાણીમાં ગયો। આઝાદ મીડિયા લાઈવ ખેડા જિલ્લાના બ્યુરો ચીફને મળેલ માહિતીના આધારે નડિયાદમાં આવેલ સરદાર પટેલ ભવન કે જેમાં સરકારી કચેરીઓ આવેલી છે, જે સરદાર પટેલ ભવનમાં દર વર્ષે નડિયાદના R&B પેટા વિભાગ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરીને રિપેરિંગ કામ કરવામાં આવતું હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે ત્રીજા માળે ડી બ્લોકમાં આવેલી કચેરીઓમાં ધાબા ઉપરથી પાણી લીકેજ થઈને નીચે પડતા કચેરીઓના કોમ્પ્યુટર અને પંખા પાણી પડવાને કારણે બંધ પડી ગયા હતા, તેમજ અધિકારીઓની ઓફિસ પણ બાકાત રહી નથી। આમ કચેરી દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી R&B વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પાણી પડવાની સમસ્યા એવી ને એવી જ છે। દર વર્ષે R&B વિભાગ દ્વારા ધાબા ઉપર રિપેરિંગ કામ કરતા આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હોય અથવા તો R&B વિભાગના અધિકારીઓની મિલીભગતને કારણે ભ્રષ્ટાચાર થતો હોય, જેના કારણે સરકારના લાખો રૂપિયા પાણીમાં બરબાદ થઈ રહ્યા છે। જે અંગે અમારા બ્યુરો ચીફ દ્વારા R&B પેટા વિભાગના નાયબ ઇજનેર જામ સાહેબ અને SOG જિગ્નેશભાઈને કેટલી વાર ફોન કરતા તેઓ બંને ફોનમાં જવાબ આપવાનો ટાળ્યો હતો। હવે જોવું રહ્યું કે આ અંગે ખેડા જિલ્લા કલેક્ટર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે તો ઘણા બધા ગોટાળા બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।